જય સ્વામિનારાયણ. ભય આવે ત્યારે જે ભજન થાય છે ને એક તાર લાગી જાય. નાભીમાંથી ભજન થાય, નાભીમાંથી એકાકાર થઈ જવાય. ગજેન્દ્ર મોક્ષની કથા ભાગવતમાં આવે છે. કમળ એક ચડાવીએ શું 108 ચડાવીએ તો ભગવાન નથી આવતા, અને ગજેન્દ્ર એક જ કમળ લઈને આમ ભગવાનને કીધું, ચડાવ્યું, હે ગોવિંદ લઈ જાય, હા ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન હારે. ત્યાં આવી ગયા સુદર્શન ચક્ર મૂકી ઓલું જોડને કાપી નાખ્યું, હાથીનો ઉદ્ધાર કર્યો. ભાગવતમાં કથા છે, પુરાણોમાં છે. એકાકાર થઈને આંખમાં આંસુ સાથે ગજેન્દ્રએ પુકાર કર્યો છે. બાકી તો ભલે ને ગમે એટલા ફૂલો ચડાવે. જામનગર પંથકનું પેલો અલૈયા મેઘપુર ગામ છે. વાત ઘણી વાર કરી પણ આને અનુકૂળ લગતી છે એટલે કેવી પડે. તો એ સુંદરજી આમ વાણિયા પણ ધંધો સોનીનો. તો મેઘપુરથી એ જામનગરમાં સોનું ને હીરા જવેરાત એવું બધું લેવા માટે નીકળે. રાત પડી ગઈ, દુકાનથી બધું ખરીદ્યું. ઝવેરી ઓળખીતો હતો, એમણે કીધું અત્યારે નીકળવું ઠીક નથી, રાત ત્યાં રહી ગયા. માલ ગણો, સોનું ઝવેરાત. આવ્યા ત્યારે સથવારો મળી ગયો તો વળતા કોઈ મળી જાય છે એવી આશા, પણ કાંઈ કોઈ મળ્યો નહીં. અને સવારે એને એમ થયું હોય ત્યારે વહેલા નીકળી જઈએ, વચ્ચે નદી આવે ના એને પૂજા કરશું, એટલે વહેલા નીકળી ગયા સુંદરજીભાઈ. કેટલો પંથ કાપ્યો હોય, ઊંડ નદી આવી, વચ્ચે એનો 2 કિલોમીટરનો એવો ભયંકર બિહડ રસ્તો આવે, ઊંડા ઊંડા કોતરો ને ખાયો ને ભૂંભલિયા થોરની વાડ્યો. એટલે ત્યારે આમને જરા ફફડાટ તો થઈ ગયો, અને ત્યાં જ ઘોડાના ડાબલા સંભળાણા. જ્યાં પાછું ફરીને જોયે ત્યાં તો કાળકૂટ જેવો વિકરાળ માણસ, એક વાઘેર આવે જામનગરનો, હાથમાં ખુલ્લી તલવાર. સુંદરજીને થઈ ગયું મારી નાખ્યા. હવે બચવું કઠણ છે. આજે વિચારે ન વિચારે ત્યાં તો આવી ગયો, તલવાર અડાડીને કે આમાં શું છે? મારા પ્રભુની પૂજા છે અને થોડોક સામાન છે. એમ? ધંધો શું કરે છે? સોની છું. સોનીની પાસે બીજો સામાન હોય? હાલામ કર્યા આગળ. ફફડી ગયા મહાજન. વાણિયાનું સોની ઢીલા તો હોય, અને ઢીલા ન હોય ત્યાં કરે શું? લઈ ગયા કોતરો, બિહડ કોતરોમાં. એક બાજુ ઊંડા નદીનું પાણી ઘૂઘવાટા કરે, એના પટમાં લઈ જઈને કે ઉતાર. એ બધો સામાન હેઠા મૂક્યો. જો જે હોય તે હું લઈ તો લઈશ, પણ હું તને મારી પણ નાખીશ. કારણ કે તને જીવ તો મૂકું તો તું કોઈને કહી દે. અને બીજું, હું વગર મહેનતે કાંઈ લેતો નથી, મારીશ તો ખરો જ. તારે જેને યાદ કરી લેવા કરી લેજે. એટલે એ તો ખલેચો મૂકીને આમણે કીધું, ભાઈ સાહેબ તમારે જોતું હોય લઈ લ્યો, મને મારી શું કામ નાખો છો? પણ પેલા કે હું તને મારી જ નાખીશ. આને થયું પૂજા બાકી છે, પૂજા કરી લો પછી ભલે મારી નાખે. અને સુંદરજીભાઈ તરત નાયા ધોયા વગર જ, એ તો એમ જ હોય ને, લઈને પૂજા પાથરી. હવે પૂજા કેવી થાય એ તમે કયો. એટલે હું કઉ છું કે ભય હોય તો એકાકાર થઈ જવાય. એ બધી બારીઓ બંધ થઈ જાય ને. કોણ યોદ્ધો હતો એ? એમણે સામે દુશ્મનોના ઉપર હુલ્લો કરવાનો હતો, નદીમાં નાવમાં બેસીને આખું સૈન્ય ઉતારી નાખ્યું સામે કાંઠે. પછી બધી નૌકાઓને કેરોસીન છાંટીને બાળી નાખી. કોઈ કીધું આ શું કરો છો? તો કે નૌકા બચી હોય તો સૈનિકોને એમ થાય ને પાછા ફરવાનો ચાન્સ છે. હવે તો આમે મર્યા ને આમે મર્યા. હવે લડશે ને જીત થશે, અને ચોક્કસ જીતી ગયા. કારણ કે બધાને મનમાં થઈ ગયું કે આમે મરણ છે ને આમે મરણ છે. આપણે વિકલ્પ રાખીએ છીએ ને એટલે કઈ થતું નથી. મનમાં ગોઠવણી હોય આપણે કે જો આમ નહીં થાય તો આમ ભગવાનને કરશે, અને ભગવાન નહીં કરે તો આપણે આમ કરશું. વિકલ્પ હોય. નરસિંહ તો બેસી જાય, પછી વિકલ્પ ન હોય કે ભગવાન જો ઠાકોરજી પૂરું નહીં કરે તો ફલાણા પાસે જઈને હું મેળ પાડી દઈશ. વિકલ્પ નહીં, નિર્વિકલ્પ નિશ્ચય. એક પણ વિકલ્પ નહીં. એટલે અહીંયા પછી વિકલ્પ તો રહે જ નહીં. ભાઈ એમણે પૂજા પાથરી સુંદરી સોની, અને આંખમાં આંસુ આવી ગયા. પૂજામાં શું જોઈએ? પાણી જોઈએ, જળ અભિષેક જોઈએ, ફૂલ જોઈએ, ફળ જોઈએ, દીપ જોઈએ અને ધૂપ જોઈએ. એટલું જોઈએ ને.
અરે એ ગમે તેટલા ધૂપ દીપ ફળ ફૂલ ચડાવો તોય ઠાકોરજી પ્રસન્ન થાય કે ન થાય, પણ ભાઈ આંખના આંસુઓથી જો ઠાકોરજીનો અભિષેક થાય તો પ્રસન્ન થાય ને થાય. અને દીપ જલાવવાનો અંદર વિરહ વેદના પશ્ચાતાપ એનો દીવો જલે, અને મનનો ભાવ છે એનો ધૂપ સુગંધ ઉઠે, અને શ્રીફળ વધેરવાનું છે પણ એ શ્રીફળ નહીં, આ માથું છે ને એ જ મસ્તક મૂકીને સમર્પણના ભાવ આવી જાય ત્યારે એ સાચી પૂજા થાય ને એવી પૂજા આજે સુંદરજીએ કરી. એવા આંખમાં આંસુ સાથે હે નાથ ધંધડા હેલા જાય આંખમાંથી, મહારાજ તમે રાખો તો જ બચાય. ત્વમેવ શરણમ અન્ય શરણમ નાસ્તિ. મહારાજ હવે બીજો કોઈ નથી અહીંયા, તમે બચાવો તો થાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે ને એમાં પેલા પેલું ફંફોડતો જાય છે અને બધું લેવા જેવું લેતો જાય છે વાઘેર. અને પેલાને કીધું કે જોજે હમણાં આવ્યો છું, એ બધું એક બાજુ કરી લોચો વાળ્યો અને તલવાર કાઢી અને સુંદરજીની ઉપર ઘા કર્યો. કપાસનું રૂ ભર્યો હોય કોથળામાં ને એના ઉપર ઘા કરે અને કોથળામાં તલવાર જેમ જંક લઈ જાય એમ જર્ક લઈ ગઈ તલવાર. આ તો તલ્લીન છે, ભગવાને જો કેવું કર્યું. પણ જ્યાં બીજી વાર વાઘ કરવા જાય ત્યાં ભયંકર સિંહની ત્રાડ સંભળાય. હજી તો વાઘેર કાંઈ વિચારે ન વિચારે, સુંદરજી જોવે ન જુએ ત્યાં તો ઘે 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 કરતો સિંહ આવ્યો અને પેલા આ વાઘેરને બોચીમાંથી પકડી મારીને ડૂચો કાઢીને ફેંકી દીધો. સુંદરજી જોઈ રહ્યો કે આ સિંહ ક્યાંથી આવ્યો. હવે એને તો બે બાજુ થઈ ગયો, આમ મરે ને આમે મરે. વાઘેર તો મરી ગયો પણ હજી તો જ્યાં દ્રષ્ટિ પાછી લે ના લે ત્યાં તો સિંહ અદ્રશ્ય થઈ ગયો ને સહજાનંદ સ્વામી એમાંથી પ્રગટ સિંહ માંથી સહજાનંદ દોડીને પગમાં પડી ગયા. અરે મહારાજ તમે મારા માટે સિંહનું રૂપ લીધું. અરે સુંદરજી હવે આવી રીતે કોઈ દી નીકળતો નહીં, અમારે પાછળ પાછળ ફરવું પડે છે. હથવારો મળે તો જ ખરીદી કરજે, નહીં તો ઘરે બેસજો. નાહકના અમને શું કામ દોડાવો છે. મહારાજ હવે આવી ભૂલ નહીં કરું. ભગવાન દયાળુ એનો બધો સામાન પોલાને સુંદરજીને ખલેચામાં પૂરાયો. લે મૂક્યા, લે આ ભર ખભે મુકાયો, જાઓ હાલો હારે છું, મૂકી વળાવી અને આપણો બાપ અદ્રશ્ય થઈ ગયો. એકાકાર ભય થાય ત્યારે થાય, નહીં તરત. વિમાનમાં બેઠા હોય ને કડકડાટી બોલી જાય વેધરને લીધે, જોયો મેં ઘણી વાર જોયું છે. પ્લેનમાં ખબર ને આપણને ઉતરે ત્યારે આપણને તો કઈ એવું લાગતું નથી, પણ આપણે જોયું છે પ્લેનમાં ગણે કે પ્લેન જ્યારે ઉતરે ને ત્યારે ઘણા પછી આમાં તાળીઓ પાડે, હાશ ઉતરી ગયા એમ. ખરેખર મેં ઘણી વાર જોયું છે આવું. એટલે હું જોયા રાખું કે આ ખરેખર ડેન્જર હશે એમ, એટલે નહીં આપણને કંઈ ખબર નથી ડેન્જર ગણાતું છે નહીં ગણાતું હોય, પણ એ ઘણા આમાં આભાર માનતા છે ઠાકોરજી ઉતરતી વખતે એવું લાગે. તમે જોયું હોય તો ખબર નહીં, મેં તો જોયું છે ક્યારેક ક્યારેક, એટલે મને લાગે. એમાંય જો વેધર ખરાબ થાય ને પૂછડીએ વારો આવ્યો હોય બેસવાનો છે, સેજે આમ થાય ને ગયા એમ જ લાગે. ભજન થાય તમારે ઊંડી થાય, ઊંડેથી થાય. તો એ માધવપુરી સાહેબ નથી વાત કરતા કે સિસલથી ટાપુ ઉપરથી જતા હતા ને 2 મશીન વાળી બોટ હતી, એમાં એક તો બંધ હતું, આગળ ગયા બીજું બંધ થઈ ગયું. પછી શું થાય, ઘૂઘવાટા કરતો સાગર હોય ને એમાં પણ છે ને ભગવાન તો પાછું ચાલુ થઈ ગયું, કિનારે પહોંચી ગયા. એટલે ભય હોય તો એકાકાર થઈ જાય.